એક સમયની વાત છે. સૌરાષ્ટ્ર તરફના એક વિશાળ અને હરિયાળ જંગલમાં એક બળવાન સિંહ રહેતો હતો. તેની ગર્જના સાંભળતા જ આખું જંગલ કંપી ઉઠતું. હરણો દોડતા, વાંદરો ઝાડ પર ચડી જતા, પક્ષીઓ આકાશમાં ઉડી જતા. સિંહને પોતાના બળ પર ઘણો ગર્વ હતો. તે માને કે જંગલમાં જે કંઈ છે તે બધું તેનું છે. તે કહેતો, હું જંગલનો રાજા છું. મારી આજ્ઞા વગર અહીં પાન પણ હલતું નથી. પરંતુ રાજા હોવા છતાં તે ન્યાયી નહોતો. તે પોતાના આનંદ માટે પ્રાણીઓને ડરાવતો, ક્યારેક જરૂરી કરતાં વધુ શિકાર કરતો. એ જ જંગલમાં એક શિયાળ રહેતો હતો. તે નાનો, ચપળ અને ખૂબ સમજદાર હતો. શિયાળ જાણતો હતો કે બળમાં તે સિંહ સામે ટકી શકતો નથી, પરંતુ બુદ્ધિમાં તે કોઈથી ઓછો નથી. શિયાળ ઘણીવાર પ્રાણીઓને સલાહ આપતો, વિવાદો ઉકેલતો અને મુશ્કેલીમાં રસ્તો બતાવતો. બધા પ્રાણીઓ તેને માન આપતા. એક દિવસ પ્રાણીઓ એકઠા થયા અને કહ્યું, સિંહનો અહંકાર વધતો જાય છે, કંઈક કરવું પડશે. શિયાળે કહ્યું, સમય આવે ત્યારે બુદ્ધિ કામ આવશે. એક દિવસ સિંહે આદેશ આપ્યો, આજથી રોજ એક પ્રાણી મારી પાસે ભોજન માટે આવશે, નહીં તો હું આખા જંગલમાં શિકાર કરીશ. પ્રાણીઓ ભયભીત થઈ ગયા. તેમણે નક્કી કર્યું કે દરરોજ વારો ફેરવી એક પ્રાણી જશે. ઘણા દિવસો સુધી આ રીતે ચાલ્યું. અંતે એક દિવસ વારો આવ્યો શિયાળનો. બધા પ્રાણીઓ દુઃખી થઈ ગયા. શિયાળ હસ્યો અને બોલ્યો, ચિંતા ન કરો, હું કંઈક રસ્તો કાઢી લઉં. શિયાળ ઈચ્છાપૂર્વક મોડો નીકળ્યો. રસ્તામાં ઝાડની નીચે આરામ કર્યો, નદી પાસે બેઠો અને સમય પસાર કર્યો. સિંહ ગુસ્સે ગર્જતો રહ્યો. આજે તો બહુ મોડું થયું. હું હવે બધાને મારી નાખીશ. જ્યારે શિયાળ પહોંચ્યો, સિંહ બોલ્યો. આટલો મોડો કેમ આવ્યો? શિયાળ શાંતિથી બોલ્યો, મહારાજ, હું સમયસર જ આવી રહ્યો હતો, પરંતુ રસ્તામાં એક બીજો સિંહ મળ્યો. તેને કહ્યું કે તે જ સાચો રાજા છે. સિંહ ગુસ્સે ભરાયો. મને તરત બતાવ. શિયાળ તેને એક ઊંડા કૂવા પાસે લઈ ગયો. મહારાજ, તે અંદર છે. સિંહે અંદર જોયું. પાણીમાં પોતાનો પ્રતિબિંબ દેખાયો. તે ગરજ્યો. અંદરથી પણ ગર્જના સંભળાઈ. તેને લાગ્યું કે બીજો સિંહ પડકાર આપે છે. ગુસ્સામાં તેણે કૂવામાં ઝંપલાવ્યું અને પાણીમાં ડૂબી ગયો. સિંહના અંત પછી જંગલમાં શાંતિ ફેલાઈ. બધા પ્રાણીઓ ખુશ થયા. હાથીએ કહ્યું, આજે બુદ્ધિએ બળને હરાવ્યું. પ્રાણીઓએ શિયાળને સલાહકાર બનાવ્યો. થોડા સમય પછી જંગલમાં ભયાનક દુષ્કાળ પડ્યો. નદીઓ સૂકી ગઈ. પાણીની અછત થઈ. હાથીએ જમીન ખોદી પાણી કાઢવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સફળ ન થયો. શિયાળે યોજના બનાવી. ચાલો, બધા મળીને નદી સુધી નાનો માર્ગ બનાવીએ. બધાએ મહેનત કરી. થોડા દિવસોમાં પાણી જંગલ સુધી આવી ગયો. જંગલમાં એક વાઘ હતો. તેને શિયાળની લોકપ્રિયતા ગમતી નહોતી. તે પ્રાણીઓ વચ્ચે અફવા ફેલાવતો. શિયાળ સત્તા મેળવવા માંગે છે. પરંતુ શિયાળ શાંત રહ્યો. તેને ખબર હતી કે સત્ય એક દિવસ બહાર આવશે. એક દિવસ વાઘે ખોટી ફરિયાદ કરી, પરંતુ હાથીએ તપાસ કરી અને સત્ય બહાર આવ્યું. વાઘ શરમાઈ ગયો. સમય જતાં જંગલમાં સહકાર વધ્યો. હવે કોઈ એક રાજા નહોતો. બધા મળીને નિર્ણય લેતા. શિયાળ કહેતો, એકતામાં શક્તિ છે. પ્રાણીઓએ નિયમ બનાવ્યા. જરૂર કરતાં વધુ શિકાર નહીં. નબળા પ્રાણીઓની રક્ષા, પાણી અને ખોરાકનું સમાન વહેંચાણ. જંગલ ફરી સમૃદ્ધ બન્યો. એક સાંજે ચાંદની રાતમાં બધા પ્રાણીઓ એકત્ર થયા. શિયાળે કહ્યું, મિત્રો, આ જંગલ આપણું ઘર છે. બળવાન હોવું સારું છે, પરંતુ બુદ્ધિ અને ન્યાય વિના બળનો અર્થ નથી. બધાએ તાળી પાડી. બળ કરતાં
બુદ્ધિ મોટી, ગર્વનો અંત ખરાબ. એકતામાં જ શક્તિ છે.